हाँ 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 जी। नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौगताहुणं एषो पञ्चनमुक्तारो सौव पावपणासनो मङ्गलानं च सव्येतिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलं मंगलम। वंदन कर लिए स्वामी? हाँ वंदन कर ली? हाँ 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 करो हूँ। भैया सम्मान जय बचवा सभी भक्त बहनों हाँ जी। तो भैया भैया स्वामी सकारे मंगलम देव्यम सेव्यम पज्वासम पथ्यनंदम स्वामी सकारे सम्माने कल्याण मंगलम देव्यम सेव्यम पज्वासम पथ्यनंदम स्वामी। हाँ जी। नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौगसाहुणं एषो पञ्चनमुक्तारो सौव पावपणासनो मङ्गलानं च सव्येतिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। કઈ મત છે પૂછી ગયા ओम नमः। કર્યું हाँ हाँ અનકાઈ માં જ છે। આજે થોડુંક ડાયરેક્શન મોઢું ચેન્જ થયું છે ને એટલે તમને જુદું લાગતું હોય। ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયનારિયસ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો કૃતાચાર્યો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય પદે સાધુ સાધી ભગવંતો ઉપકારી ગુરુ ગણી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો। ચાલો આપણું આમાં પેન નથી હા બસ હાજી આપણે હવે દરેક કર્મની વાત ચાલે છે આપણી જ્ઞાનાવરણીય કર્મની વાત થઈ ગઈ બરાબર છે। કોનો અવાજ છે મને આમાં સમજાતું નથી। કોઈ ભાઈનો અવાજ છે? હાજી આપણે હવે દર્શનાવરણીય કર્મ ઉપર આવ્યા। જ્ઞાનાવરણીય કર્મની બધી વાત થઈ ગઈ છે ને આપણી કે બાકી છે? જ્ઞાનાવરણીય કર્મ એટલે આત્માના જ્ઞાન ગુણ ઉપર આવરણ કરે, આત્માના જ્ઞાન ગુણને ઢાંકવાનું કામ કરે, ઢાંકી શકે નહીં અગર જીવ પુરુષાર્થ કરે તો। એટલે આવરણ છે એનામાં એટલે તાકાત નથી કે તમારા જ્ઞાન ગુણને નાશ કરી નાખે કે જ્ઞાન ગુણને બગાડી શકે। હા એના ઉપર ખાલી આવરણ ઉભું કરી શકે એટલું જ કામ કરી શકે, એનાથી વધારે કામ ન કરી શકે। અને તો જ્ઞાનાવરણીય કર્મ આપણે લાસ્ટ ટાઈમ જોયું કે એ 6 પ્રકારે બાંધે, પણ 6 પ્રકારનું તમે સારાંશ કાઢો તો જ્ઞાન કે જ્ઞાનના સાધનની અંદર જગતના તમામ પદાર્થો આવી જાય। જ્ઞેય માત્ર જ્ઞાનના સાધન છે। એક પણ વસ્તુ એવી નથી કે જેમાં 5 જ્ઞાન પ્રગટાવવાની તાકાત ન હોય।
એટલે જ્ઞેય માત્રને જ્ઞાનના સાધન કહેવામાં આવે. બરાબર? તો જ્ઞાન, જેને પણ જાણપણું થયું હોય એ જ્ઞાન, અથવા તો જેને જ્ઞાન છે એ જ્ઞાની, અને જ્ઞાનના સાધન. સમજાઈ ગયું તમને? જ્ઞાનના સાધનની અંદર શું આવશે? તો કે તમામ વસ્તુ, તમામ જડ અને ચેતન પદાર્થો બધા જ જ્ઞાનના સાધન છે. જ્ઞાનના સાધન એટલે જે જ્ઞાન થવામાં આપણને સહાયક બને એ જ્ઞાનના સાધન. તો જગતમાં એક પણ વસ્તુ એવી નથી, એક પણ પદાર્થ એવો નથી કે જે આપણામાં જ્ઞાન ગુણ પ્રગટાવી ન શકે. હા, એક માટીના ઢેફા જેવું ઢેફું પણ જો ભગવાનને MX mode. FM mode. શું છે વચ્ચે અવાજ કેમ આવે છે? મને સમજાતું નથી. મારી કઈ ગડબડ છે અહીંયા? ના સ્વામી, અહીંયા બી આવે છે અવાજ. જેના મ્યુટ નથી ને એમના ઘરેથી કે એમના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી અવાજ આવે છે એટલે આપણને ડિસ્ટર્બ થાય છે. બધા એકવાર પોતાનું મ્યુટ કરી નાખે તો સારું. કોનું મ્યુટ નથી? ઘણા બધાના અનમ્યુટ છે સ્વામી. ઓકે, અચ્છા. જેના ઘરેથી આજુબાજુમાંથી અવાજ આવતો ને એ પોતાના માઇક ને મ્યુટ કરી દે. હો, અવાજ ન આવતો હોય, માઇક ખુલ્લું હોય તો વાંધો નહીં, પણ અવાજ આવતો હોય તો મ્યુટ કરી દેજો. ઓકે. હા, તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન સમજાઈ ગયું ને? જ્ઞાન એટલે કોઈને પણ જાણપણું થયું છે. તો આપણે એમ ન કહેવાય કે એને ખોટું. જેમ કે આનંદ શ્રાવકને જ્ઞાન થયું તો અવધિ જ્ઞાનનું, અને અવધિ જ્ઞાન જેટલું પણ થયું હતું તો એને ગૌતમ સ્વામી પધાર્યા તો એને વાત કરી કે હું ઉપર આટલું જોઈ શકું છું, નીચે આટલું જોઈ શકું છું. એટલે એ વાત કરી તો ગૌતમ સ્વામીએ તરત જ કહી દીધું કે ના, ખોટી વાત છે, શ્રાવકને આટલું જ્ઞાન ન થાય. તો એ જ્ઞાનની સાધના છે. એટલે કોઈને કઈ પણ જ્ઞાન હોય, કોઈ એમ કે આને જ્ઞાન છે તો આપણે વિશ્વાસ કરી લેવાનો, ભરોસો કરી લેવાનો, એમાં શંકા નહીં કરવાની. સમજાણું? તો જ્ઞાન, જ્ઞાનની અસાધના એટલે કોઈને પણ જાણપણું છે એના જાણપણાની અસાધના નહીં કરવાની. ગૌતમ સ્વામીએ કહ્યું તો ભગવાન એને પાછા ખમાવા મોકલા કે તમે જ્ઞાનની અસાધના કરી છે. બરાબર છે? માસ્તુસ મુનિને કેવળ જ્ઞાન થયું, પછી અયવંતા મુનિ એની જ્ઞાનની નજીકમાં હતા અને એના સાધુ એને એની અસાધના કરતા હતા. તો ભગવાને બધાને જ રોક્યા છે કે જ્ઞાનની અસાધના નહીં કરો. સમજાણું? બરાબર? તો જ્ઞાનની અસાધના, બીજાને કોઈને જે પણ જાણપણું થયું છે એનો આદર કરતા શીખો. આપણને એની સાથે દ્વેષ હોય, એની સાથે વેર હોય તો આપણે એના જ્ઞાનને સ્વીકારીએ નહીં. હા, પણ એવું નહીં કરવાનું. જ્ઞાનની અસાધના બીજાની પણ થાય, અને બીજું જ્ઞાનની અસાધના એટલે તમને જે જાણપણું થયું છે, તમને કોઈને કોઈ વાત જાણવામાં આવી, તમને કોઈનું રહસ્ય જાણવામાં આવ્યું, તો કોઈના રહસ્યને પણ ખોલવાની કોશિશ નહીં કરો, એને પચાવવાની કોશિશ કરો. હા, તો આપણને જે જાણપણું થયું છે, આપણને જે જાણવા મળ્યું છે, કોઈના માટે પણ, કોઈ વસ્તુ માટે, કોઈ વ્યક્તિ માટે, કોઈ પરિસ્થિતિ માટે, કોઈ સંજોગો માટે આપણને કોઈની વાત જાણવામાં આવી છે તો એને પચાવતા શીખો. હા, એ તમે બીજાના મોઢે કયો નહીં. બરાબર? તો કોઈનું રહસ્ય છતું કરવા જશું અથવા તો જોયેલું જ્ઞાન આપણને પૈચું નથી તો આપણામાં એ જ્ઞાનની યોગ્યતા અને પાત્રતા નહીં. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે અવધિ જ્ઞાનનો વિષય એવો છે કે અવધિ જ્ઞાનમાં તમને રૂપી પદાર્થ દેખાય અને તમે જેવું જોયું તો તમારી આજુબાજુમાં આખી જીવ સૃષ્ટિ તમને દેખાવા માંડે. તમે છો એ જમીનની નીચે તમને સોના, ચાંદી, હીરા, માણેકના તમને ઢગલાના ઢગલા દેખાવા માંડે અને તમને થાય કે ઓ, તો અવધિ જ્ઞાન વયું જાય. તમને કોઈ જીવ જીવાત દેખાવા માંડે ને તમને આમ અંદરથી અરેરાટી થાય, તમને કે આટલો બધો, અને અવધિ જ્ઞાન વયું જાય. હા, તો જે પણ દ્રશ્ય જુઓ છો, જે પણ જાણકારી થાય છે એમાં ભય અને લાલચથી પ્રેરાઈને આ ને ઓ નહીં કરો, એને પચાવતા. અને કોઈના મોઢે તો જેટલું પણ તમે તમારી માટે જાણો છો કે બીજાની માટે જાણો છો
તો કેતા નહીં પણ ઓ મને તો આટલું બધું આવડે છે, મને તો આ જ્ઞાન થઈ ગયું, મને તો આ જ્ઞાન થઈ ગયું. કોઈ પણ કેવળ જ્ઞાનીએ સામેથી કીધું નથી કે મને કેવળ જ્ઞાન થયું. છે કોઈ દાખલો તમારી પાસે? કોઈ સામેથી કેવા ગયા કે વાવ વાવ મને કેવળ જ્ઞાન થયું, મને કેવળ જ્ઞાન થયું? કોઈ નાચવા માંડ્યું છે? જેટલા પણ જ્ઞાન પામ્યા છે બધા ગંભીર થતા ગયા છે. કોઈએ પોતાના જ્ઞાનને પ્રગટ કરવા માટે જાહેરાતો કે પ્રદર્શન કર્યું. હા, માટીના ઢેફાનું જે એક્ઝામ્પલ આપતા હતા બધી વસ્તુ ઉપયોગમાં, એનો એક્ઝામ્પલ પૂરું કરો ને. કયું કયું સમજાણી નહીં. તમે શું કહો છો? માટીનું ઢેફું પણ આપણને ઉપયોગમાં આવે એમ ધ્યાન આપે. હા, એટલે માટીનું ઢેફું પણ તમારામાં કેવળ જ્ઞાન પ્રગટાવી શકે. જેમ કે મહાવીર સ્વામીનું માટીના ઢેફા ઉપર ધ્યાન હતું અને એ માટીના ઢેફા ઉપરથી ધીરે 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 પર્યાયમાંથી દ્રવ્યમાં આવતા ગયા. અનેક દ્રવ્યમાંથી એક દ્રવ્યમાં આવ્યા. એની પરિણામની ધારા કોન્સન્ટ્રેટ થતા એકદમ ફોકસ થતા એ માટીનું ઢેફું જોતા જોતા ભગવાનને કેવળ જ્ઞાન થયું. તો માટીના ઢેફામાં પણ તમને કેવળ જ્ઞાન દેવાની તાકાત છે, કારણ કે જ્ઞાનનું સાધન છે, કારણ કે જ્ઞેય પદાર્થ છે. સમજાણું? એટલે જગતમાં કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને તુચ્છ નહીં સમજો. માસ્તુસ મુનિને ધાન્યના ફોતરા જોતા જોતા કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન ક્યાંથી થશે એ આપણને ખબર નથી, પણ જે જુઓ એનો આદર કરતા શીખો, જે જુઓ એને પચાવતા શીખો, જે જુઓ એમાંથી સાર કાઢતા શીખો, તો તમે સ્વામી, એમાં એક પ્રશ્ન છે કે ધ્યાન કરવા બેસીએ ત્યારે આસન સેમ જોઈએ. હવે સમજો કેવળ જ્ઞાન તમે કહો છો કે ફોતરા જોતા જોતા, માટીનું ઢેફું જોતા જોતા, તો પછી જરૂરી છે મહાવીર સ્વામીને ગોધવાસનમાં થયું, તો પણ આપણે ધ્યાન કરવા બેસીએ તો આપણે તો બધા એવું જરૂરી નથી. દોરી પર નાચતા નાચતા પણ કેવળ જ્ઞાન થયું જ કે નહીં? ત્યાં ક્યાં ધ્યાનમાં બેઠા હતા? અરીસા ભુવનમાં ડ્રેસિંગ કરતા કરતા કેવળ જ્ઞાન થયું જ કે નથી થયું? ત્યાં વળી કયું ધર્મ ધ્યાનની રૂમમાં બેઠા હતા? હા, નાટક કરતા કરતા અષાઢાભૂતિને કેવળ જ્ઞાન થયું. તો નાટક કરતા હતા, પોતાનો ડ્રામા ભજવતા હતા, અને ભજવતા ત્યાં ક્યાં એને મુક્પતિ બાંધી હતી? હા, એટલે બાહ્ય સાધનો ખાલી આપણા માટે નેટ પ્રેક્ટિસ માટે જરૂરી છે. તમે અંદરમાં ઉતરી ગયા પછી તો ખુલ્લી આંખે પણ તમે ખુલ્લી આંખે પણ તમે ધ્યાન કરી શકો, ખુલ્લી આંખે પણ તમે જગતથી પર થઈ શકો. હા, સમજાવું બરાબર? હા, તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન ત્રણેય વસ્તુ સમજાઈ ગઈ. હા, જ્ઞાન એટલે આપણને જાણપણું થયું, જ્ઞાન એટલે બીજાને જાણપણું થયું. એનો આદર કરો, એનું સન્માન કરો, એનું બહુમાન કરો, એના પ્રત્યે અહોભાવ કેળવવાની કોશિશ કરો. પછી જ્ઞાનના સાધન છે. સાધન એટલે તમામ પદાર્થો, જળથી માંડીને કોઈ પણ પદાર્થની અસાધના નહીં કરો, કોઈ પણ પદાર્થની. હા, આપણે વસ્તુને ફેંકીએ, વસ્તુને પગથી હડસેલીએ કરીએ તો આ બધું અનાદર છે. તો દરેક જ્ઞેયનો આદર કરતા શીખો, દરેક પદાર્થનો આદર કરતા શીખો, વાપરતા મૂકતા. એટલે તો આખી ચોથી સમિતિ છે, આયાણ ભંડ મત નિખેવણિયા સમિતિ. અમને ગુરુદેવ હંમેશ કહેતા કે જે ચોથી સમિતિમાં ધ્યાન ન રાખે એના બ્રહ્મચર્યમાં આપવા દો. ચોથી સમિતિ ને ચોથું મહાવ્રત, અને બ્રહ્મચર્યની અંદર અપવાદ હોય તો એને જે બ્રહ્મચર્ય નો એને આત્માનું ન હોય તો કેવળ જ્ઞાન તો ક્યાંથી થાય? હા, બરાબર. તો આપણી ઘરની ઘરવખરી વાપરતા હોય તમામે તમામ જ્ઞેય છે એમ સમજી એને આદરથી વાપરો, આદરથી રાખો, અને તમને કામ પતી ગયું તો આદરથી એને બોસેરાવી દો, અથવા તો આદરથી એને હસ્તાંતરણ કરી દો. તમને નથી જોઈતું તો બીજાને સોંપી દો, હસ્તાંતરણ કરી દો. બરાબર છે? સમજાવું પાકું? હા, જી તમે સ્વામી. ઉપર રહ્યો છો અને તમે કઈક કચરો નીકળો તો આ બારીમાંથી ફેંકો નહીં.
ડસ્ટબિન રાખ્યું છે એમાં મૂકો, આદરથી મૂકો. કોઈ પણ વસ્તુનો અનાદર નહીં કરવા. હને પછી એ જડ હોય કે ચેતન હોય, પોતાના હોય કે પરાયા હોય. સમજાય કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન ત્રણેય વસ્તુ. જી સ્વામી. જી સ્વામી. જ્ઞાન એટલે આપણું જાણપણું, બીજાનું જાણપણું. જ્ઞાનના સાધન એટલે તમામ પદાર્થો. અને જ્ઞાની એટલે જેને જેને પણ જ્ઞાન છે, જેને જેને પણ જાણપણું છે. અને કેવળ જ્ઞાન કોઈ દિવસ જાહેર ન થાય. એ પોતે કેવડી થઈ ગયા છે, ગુરુ છદ્મસ્ત છે, કોઈને ખબર નથી, તો એ ગુરુને પણ વંદન કરે. નહીતર કેવડીના વંદન કોઈ ગુરુ ન ઝીલે. તો એને કહેવા ન જાય કે હવે તમે મને વંદન કરો, હું વંદન કરીશ નહીં, મને તો કેવળ જ્ઞાન થયું છે. એમ કેવડી મોઢામાંથી બોલે નહીં. જ્યાં સુધી જગતને જાણ થાય નહીં, જ્યાં સુધી ગુરુને જાણ થાય નહીં, ત્યાં સુધી કેવડી પોતાના મોઢેથી કેવળ જ્ઞાન બોલે નહીં. બધો જ વિનય, વ્યવહાર બધું જ કરે. હા, સમજે કે તમને પ્રભંજના સાધ્વીજીની વાત આવે છે કે એમના ગુરુની માટે ગોચરી લાવતા હતા કાયમ, એમના આચાર્ય ભગવંત માટે. અને એકવાર વરસાદ આવતો હતો, એને ખબર નહીં કે પ્રભંજના સાધ્વીજીને કેવળ જ્ઞાન થઈ ગયું છે. અને ગોચરી લાવતા હતા કાયમ આચાર્ય ભગવંત માટે. તો એકવાર વરસાદ આવતો હતો અને વરસાદમાં પણ એ સાધ્વીજીએ વિચાર કર્યો કે મારા ગુરુને મારે કેમ ભૂખ્યા રાખવા, એમને ગોચરી મારે પહોંચાડવી છે. તો કેવડી હતા, તો એને ખબર હતી કે આ બાજુનું પાણી અચેત છે. તો એ બાજુના ઘરોમાંથી ગોચરી લઈ આવીને આચાર્ય ભગવંતને પહોંચાડી. પણ આ પાણી સચેત છે ને આ પાણી અચેત છે, એ કેવડી સિવાય કોઈ ન જાણી શકે. કારણ કે સ્થાવર જીવોની સચેતતા અને અચેતતાનું જ્ઞાન કેવળ જ્ઞાન સિવાય કોઈને ન થાય. એ વિષય કેવડીનો છે. તો એને ખબર નહોતી અને એને ગોચરી લઈને આવ્યા. અને ગોચરી લઈને આવ્યા એટલે તરત જ એમના ગુરુએ પૂછ્યું, આજે તો વરસાદ છે ને તમે ગોચરી લઈને રોકાવાના છો? તો પછી તમે ગોચરી લાવ્યા, વરસાદ છે, તો કે હું અચેત માંથી. તો કે અચેત વરસાદ છે એવી તમને ખબર કેવી રીતે પડી કે આ બાજુ અચેત છે ને આ બાજુ સચેત છે? આવું બને? આવું બને કે એક વરસાદ આવતો એક સરખો, પણ કોઈક જગ્યાએ સચેત પાણીનો વરસાદ હોય, કોઈક જગ્યાએ અચેત પાણીનો વરસાદ હોય. આવું બની શકે? એ બાજુ કોઈક એવી ઘટનાઓ હોય, એ બાજુ કોઈક એવું પરિબળ હોય, એ બાજુ કોઈક એવા એવા પદાર્થો હોય, તો એના કારણે પાણી નીચે આવે ત્યાં અચેત થઈ જાય. તો એવું બની શકે. પણ હવે કેવડી સિવાય તો કોઈ જાણે નહીં. એટલે આચાર્ય ભગવાનને કીધું કે હું તો અચેત પાણીની વરસાદ હતી ને એ બાજુથી ગોચરી લઈને. તમને કેવી રીતે ખબર પડી? તો કે આપની કૃપાથી. એટલે ગુરુ સમજી ગયા કે આપની કૃપાથી, એટલે તો પણ નહીં કીધું કે મને કેવળ જ્ઞાન થયું છે. પછી આચાર્ય ભગવંતે પૂછ્યું કે મારી કૃપાથી તો આપને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે? તો કે આપની કૃપા. પછી ગુરુએ પૂછ્યું કે કયું જ્ઞાન છે, પ્રતિપાતી છે કે અપ્રતિપાતી છે? પ્રતિપાતી એટલે આવે અને જાય, એ જ્ઞાનને પ્રતિપાતી કહેવાય. અને આવ્યા પછી જાય નહીં, એ જ્ઞાનને અપ્રતિપાતી કહેવાય. તો કે તમને પ્રતિપાતી છે કે અપ્રતિપાતી છે? તો કે મને અપ્રતિપાતી છે. અપ્રતિપાતી કેવળ જ્ઞાન સિવાય બીજું કોઈ જ્ઞાન નથી. બાકીના જ્ઞાન આવે અને જાય, કેવળ જ્ઞાન જ એક એવું છે કે જે અપ્રતિપાતી હોય. એટલે તરત આચાર્ય ઉભા થઈ ગયા કે તમને કેવળ જ્ઞાન અને હું તમારી આગળ સેવા કરાવું છું. પણ જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પ્રભંજના સાધ્વી દરરોજ એમની માટે ગોચરી લાવતી. સમજાણું? હા, તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન ત્રણેય વસ્તુ બરાબર સમજાઈ ગયા આપને બધાને? હા, તો એ ત્રણેય માંથી કોઈની પણ અસાધના ન કરે. કોઈની માટે પણ જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધન કોઈની માટે પણ એ અવર્ણવાદ ન બોલે. નથી સમજાતું, નથી થતું, એ આપણા કોઈ પણ સાધનની કચાશ છે કે આપણી પોતાની કચાશ છે? વસ્તુ, વ્યક્તિ કે જ્ઞાન, આ ત્રણેય માંથી કોઈની માટે પણ અવર્ણવાદ ન કરવો. હા, અને ખાસ કરીને જે જ્ઞાની પુરુષો છે એની સાથે ખોટા તર્ક, વિતર્ક, ચર્ચા, વિસંવાદ, એમને નીચા દેખાડવાનું કે એમની સાથે ઝઘડા, ક્લેશ વગેરે ન કરવા. સમજાય ગયું બરાબર? તો શું થાય? તો કે અનંત સંસાર વધી જાય.
એટલા જ માટે હું તમને વારંવાર કહું છું કે કોઈની અસાધના ન કરો, પણ તેમ છતાં પણ સાધુ ભગવંતો છે, સાધ્વીજી ભગવંતો છે, જે કોઈ પામેલા વ્યક્તિઓ છે, એને તો જરા માત્ર પણ અસાધના નહીં કરો, કેમ કે એની અસાધના બહુ ભારે પડે ને બહુ મોંઘી પડે આપણા જીવન માટે. અને બાકી બધાની અસાધના થી આપણે મુક્ત થઈ શકે, પણ જ્ઞાનીની અસાધનાથી આપણો અનંતો સંસાર વધી જાય, બીજું કઈ નહીં. હા, બરાબર છે. જી સ્વામી. હા, અને હવે જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે ભોગવે, તો કે સીધી વાત છે, 5 પ્રકારે ભોગવે. મતિ જ્ઞાનાવરણીય, હા, મતિ જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ થાય તો એને મતિ જ્ઞાન થાય. શ્રુત જ્ઞાનાવરણીય કર્મ એટલે જ્ઞાનાવરણીય કર્મ ભોગવે મતિ જ્ઞાનાવરણીય રૂપે, કે મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો એ પદાર્થનું જ્ઞાન કરી શકે ને, એમાં આવરણ આવી જાય. બરાબર છે. શ્રુત જ્ઞાનાવરણીય તો શ્રુત જ્ઞાન થતું અટકી જાય. અવધિ જ્ઞાનાવરણીય તો રૂપી પદાર્થો ઇન્દ્રિય અને મનની સહાયતા વગર આત્માથી જાણવાની તાકાત છે, તો એને અટકાવી દે. મન પર્યો જ્ઞાનાવરણીય કર્મ છે, તો મનની પર્યાયોને, મનની ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાયોને જાણનારું જ્ઞાન, એમાં બાધા પહોંચાડી શકે. કેવળ જ્ઞાનાવરણીય કર્મ, જીવમાં કેવળ જ્ઞાનનો સ્વભાવ છે, સમસ્ત દ્રવ્ય સમસ્ત કાળને જાણવાની તાકાત છે, પણ એને અટકાવીને રોકીને રાખે તો કેવળ જ્ઞાન. તો 5 જ્ઞાનના આવરણ રૂપે જ્ઞાનાવરણીય કર્મ આપણે ભોગવીએ છીએ. પણ એ 5 જ્ઞાનના આવરણના કારણે આપણને પ્રેક્ટિકલ લાઈફમાં શું અનુભવમાં આવે, તો કે 10 પ્રકારે આપણને એનો અનુભવ થાય. શું થાય? તો કે આપણને કાન મળે જ નહીં, સ્ત્રોત આવરણ. કદાચ કાન મળ્યા છે તો સાંભળવાની, હા, કાનની જે શક્તિ છે એ શક્તિમાં ડેફિશિયન્સી ઊભી થાય અને આપણે સાંભળી ન શકીએ, તો એને કહેવાય સ્ત્રોત વિજ્ઞાનાવરણ. બરાબર, સ્ત્રોત આવરણ, સ્ત્રોત વિજ્ઞાનાવરણ. એટલે આપણે શબ્દ સાંભળીએ પણ આપણને શબ્દનું વિશેષ જ્ઞાન ન થાય. હા, અત્યારે આપણને એવું બને છે ને કે આપણે નવા નવા આગમના શબ્દો સાંભળીએ તો આપણને સમજાતું નથી, એનો અર્થ સમજાતો નથી, તો તમને એમ થાય કે સ્વામી આ શબ્દ તો કઈ સમજાણો નહીં, તમે બીજી વાર સમજાવો તો. તો જે આપણને સમજાતું નથી શબ્દ કે શબ્દના અર્થ, એને કહેવાય સ્ત્રોત વિજ્ઞાનાવરણ. હા, બરાબર છે. આપણે પ્રતિક્રમણ બોલી જાય પણ આપણને શબ્દે શબ્દના અર્થ આવડે, પરીક્ષામાં જેટલા અર્થ શીખા હોય એટલા આવડે, બાકી શબ્દે શબ્દના અર્થ આપણને નથી આવડતા, તો એને શું કહેવાય? સ્ત્રોત વિજ્ઞાનાવરણ. હા, સમજાણું? બરાબર. પછી નેત્ર આવરણ. નેત્ર આવરણ એટલે આંખ મળે નહીં, અથવા તો આંખના કોઈ પણ સાધનો, રેટિના છે કે અંદરનું કોઈ પણ છે જે શરીરની રચના રૂપ છે, એમાં ક્યાંય પણ ડેફિશિયન્સી અથવા તો કાંઈ પણ કમી અભાવ હોય તો આપણને સાંભળવાના સાધનના અભાવના કારણે કે સાંભળવા જોવાના સાધનના અભાવે આપણને દેખાય નહીં, મોતિયો આવી ગયો, તો એ બધાને સ્ત્રોત અને એને કહેવાય ચક્ષુ આવરણ. હા, નેત્ર આવરણ અથવા તો ચક્ષુ આવરણ. હેલો, કોનો અવાજ છે? બરાબર. તો નેત્ર આવરણ, નેત્ર વિજ્ઞાનાવરણ. નેત્ર વિજ્ઞાનાવરણનો અર્થ એમ થાય કે આપણને આંખથી દેખાય છે પણ છતાં આપણે એને પ્રોપર જોઈ શકતા ન હોઈએ, ઓળખી શકતા ન હોઈએ, નક્કી ન કરી શકતા હોય કે આ શું છે, તો એને નેત્ર વિજ્ઞાનાવરણ કહેવાય. ઘણી વસ્તુ એવી હોય કે આપણને દેખાય પણ શું છે એ આપણને સમજાય નહીં, એટલે આપણે સૂંઘવાની કોશિશ કરીએ, સૂંઘવાથી ન સમજાય તો આપણે ચાખવાની કોશિશ કરીએ. હા, તો એ રીતે આપણે પદાર્થને ઓળખવાની કોશિશ કરીએ. બરાબર. તો જોવા છતાં પણ આપણને એ ચીજ ઓળખાય નહીં,
તો એને નેત્ર વિજ્ઞાન કહેવામાં આવે. પછી ઘ્રાણ આવરણ એટલે નાક કે સૂંઘ કે સૂંઘવાના જેટલા પણ શરીરની રચના રૂપે છે, નિવૃત્તિ ઉપકરણ છે, હા, દ્રવ્યેન્દ્રિય, તો એ દ્રવ્યેન્દ્રિયમાં કઈ પણ કચાશ આવવી એને કહેવાય ઘ્રાણ આવરણ. તો કે તમે સૂંઘી ન શકો ઈ કમીના કારણે. અને આ ઘ્રાણ વિજ્ઞાન એટલે તમને સૂંઘાય છે, તમે સૂંઘો છો, પણ તમે એનું જ્ઞાન કરી શકતા નથી કે આ કઈ સ્મેલ છે. અજાણી સ્મેલ હોય તો આ શેની સ્મેલ છે, તો બે સ્મેલ ભેગી થઈ હોય તો સ્મેલ ને તમે પારખી ન શકો કે ભાઈ આ કઈ સ્મેલ છે. હા, ઘણી વાર એવું બને, અમે લોકો એવી ગેમ રમાડે, 5 ઇન્દ્રિયના વિષયને તમે પકડવાની ગેમ. તોલી પોટલીઓ બનાવીએ. હવે પોટલીમાં હિંગની પોટલી પણ હોય, ચાની ભૂકીની પોટલી પણ હોય, અમુક ચીજો બહુ સ્મેલ વાળી હોય, કોફીની પોટલી હોય. તો એકબીજા પોટલીની અંદર સુગંધો બેસી ગઈ હોય તો તમે નક્કી ન કરી શકો કે ભાઈ આ કોફીની પોટલી છે કે આ. સૂંઘીને ઓળખવાની હોય, કોઈ અડીને ઓળખવાની હોય, કોઈ આમ કાન આગળ અવાજ કરીને ઓળખવાની હોય, પણ એ ઓળખી ન શકો. તમારી સામે છે, દ્રશ્ય છે, નાક છે, તમે એને સૂંઘી પણ શકો છો, પણ એ ડબલ સ્મેલના કારણે વસ્તુ ઓળખાય નહીં. તો એને કહેવાય ઘ્રાણ વિજ્ઞાનાવરણ. રસ આવરણ એટલે જીભ ન મળે. જીભ મળે તો જીભમાં ક્યાંક ને ક્યાંક કચાશ હોય. ઘણાને જીભનું કેન્સર થઈ જાય. તો આવું કઈ પણ થઈ જાય તો તમારી જીભ રસને પકડી ન શકે, તો ઈ રસેન્દ્રિય આવરણ કહેવાય. અને રસ વિજ્ઞાનાવરણ, તમે ખાવ, ચાખો, પણ છતાં સ્વાદને ઓળખી ન શકો કે આ શું ચીજ છે, શેનો સ્વાદ છે, કયો સ્વાદ છે, ખાટો છે, ખારો છે, મીઠો છે, કયો છે, એ સ્વાદને પારખી ન શકાય. સ્પર્શ આવરણ એટલે સ્પર્શેન્દ્રિય ન મળે. અને સ્પર્શેન્દ્રિય ન મળે, જેમ કે પેરાલિસિસ થઈ ગયું છે, અથવા તો અપર્યાપ્ત અવસ્થા છે, શરીર પર્યાપ્ત બાંધી પણ શરીર બન્યું નથી, તો એનો ઉપયોગ કઈ રીતે કરે. તો એ ન થાય. તો ઈ સ્પર્શનું આવરણ છે. અને સ્પર્શ વિજ્ઞાનાવરણ એટલે સ્પર્શથી જે જ્ઞાન થવું જોઈએ, તમે અડ્યા પણ તમે સ્પર્શને ઓળખી નથી શકતા. જોવો છો પણ છતાં ઓળખી ન શકો કે ભાઈ આ શું છે, સ્પર્શ કરવા છતાં પણ. તો એને કહેવાય સ્પર્શ વિજ્ઞાનાવરણ. સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. સ્વામી, એક ડાઉટ છે, સ્પર્શનું પાછું સમજાવશો? ઓલું સ્પર્શ બંધાય નહીં એટલે સમજાણું નથી. એક તો તમને સ્પર્શેન્દ્રિય મળે નહીં, અપર્યાપ્ત અવસ્થામાં છો. ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધી અને ત્યાં તમારું આયુષ્ય પૂરું થઈ ગયું. તો તમારું હજુ શરીર પણ પૂરું રચવાનું નથી, બંધાણું નથી, તો તમને હજુ સ્પર્શેન્દ્રિય મળી નથી. બરાબર? એટલે એ સ્પર્શેન્દ્રિય આવરણ કહેવાય. અથવા તો ચામડીનો કોઈ રોગ થાય અને તમે રોગ ઓળખી ન શકો. અરે રોગ શું, તમે કોઈ વસ્તુને ઓળખી ન શકો, વસ્તુને તમે અડી ન શકો, એવું બને. ને તો એ સ્પર્શ આવરણ કહેવાય. અને સ્પર્શ વિજ્ઞાનાવરણ એટલે શું, કે તમને સ્પર્શ છે, તમે એને અડી શકો છો, પણ તમે એ સ્પર્શને ઓળખી ન શકો કે આ આંખમાંથી કયો સ્પર્શ છે, એ તમને ન સમજાય. તો એને કહેવાય સ્પર્શ વિજ્ઞાનાવરણ. લકવો થઈ ગયો છે તો તમે એને ગરમ ચીજને અડાડો તો એ ગરમને ઓળખી નહીં શકે. સમજાણું બરાબર? જી સ્વામી. તો આ રીતે 5 જ્ઞાન, મતિ જ્ઞાન થી લઈને કેવળ જ્ઞાન, તો આ બધા જ જ્ઞાનો પ્રગટ તો તમને 5 ઇન્દ્રિયો દ્વારા જ થશે. પછી ઇન્દ્રિયની સહાયતાથી હોય કે ઇન્દ્રિય સહાયતા વગર હોય, તમને સીધું જ્ઞાન થાય. પણ થશે તો આ વિષયોનું જ જ્ઞાન કે બીજું કઈ.
હને પછી વિષયોનું જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમથી થાય કે વિષયોનું જ્ઞાન ડાયરેક્ટ આત્મા દ્વારા થાય, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન કે કેવળ જ્ઞાન દ્વારા. પણ એ જ્ઞાન થતા અટકાવે આ જ્ઞાનાવરણીયનું કામ છે. હા, આવરણ ઊભું કરવું એ પણ જ્ઞાનાવરણીયનું કામ છે, અને આવરણ ન હોય તો એમાં આપણને જ્ઞાન મેળવવાની તાકાત, શક્તિ, એટલે મેં તમને શીખડાવ્યું હતું, તમને યાદ હોય તો આપણે 35 બોલની અંદર ઇન્દ્રિય શીખાતા ત્યારે કે ઇન્દ્રિય બે પ્રકારની છે, નિવૃત્તિ ઇન્દ્રિય એટલે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના બે પ્રકાર, નિવૃત્તિ અને ઉપકરણ, અને ભાવેન્દ્રિયના બે પ્રકાર, લબ્ધિ અને ઉપયોગ. તો આવરણની અંદર નિવૃત્તિ અને ઉપકરણ આ બેમાં ડેફિશિયન્સી હોય, અને વિજ્ઞાનાવરણની અંદર લબ્ધિ અને ઉપયોગમાં કમસરસ હોય. તો વિજ્ઞાનમાં આવરણ આવે. સમજાણું તમને બરાબર? આ ચીજ બરાબર સમજજો. આવરણ, ઇન્દ્રિયનું આવરણ થવું એ દ્રવ્યેન્દ્રિયની કચાશ છે, અને જ્ઞાનમાં આવરણ થવું એ ભાવેન્દ્રિયની કચાશ છે. કા તમને લબ્ધિ નથી, લબ્ધિ છે તો તમારો ઉપયોગ નથી. સમજાય ગયું બધાને? જી સ્વામી. હલો, જી સ્વામી. ઇન્દ્રિયના આવરણ ને ઇન્દ્રિયના વિજ્ઞાન આવરણ બંને સમજાઈ ગયા? જી સ્વામી. સ્વામી. વેરી ગુડ. હા, ફાઇન. હવે તમે બધા બહુ હોશિયાર થવા માંડ્યા છે, કોલેજિયન થવા માંડ્યા. સ્વામી ટીચર સારા હોય તો પછી સ્ટુડન્ટ ને આગળ વધવું જ પડે ને. જસ્ટ ટીચરને નહીં આપો, તમારા બધાના સહયોગક્ષમ છે, મહેનત છે, જિજ્ઞાસા છે. હા, અને તમે લોકો ટાઈમ ટુ ટાઈમ આ ક્લાસને અટેન્ડ કરો છો, આ બધી બહુ મહત્વની વાતો રાખતી હોય, અને આનાથી જ જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ થાય. તમે ભણો કે ન ભણો, પણ તમારું એફર્ટ્સ છે, એ એફર્ટ્સ તમારા જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ કરે. તમારી જે એફર્ટ્સ પાછળની ભાવના છે એ જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ કરે. શીખડાવનારા તો ઘણાય હોય, પણ તમે શીખો છો, ભણો છો આટલી લગનથી, આટલી જિજ્ઞાસાથી, આટલા ભાવથી, ન સમજાય તો 10 વાર પૂછો, અને તમારે સમજવાની તમે અંદરથી જે તાલાવેલી, તો આ એફર્ટ્સ છે, આ પુરુષાર્થ છે, એ તમારા જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ કરે છે. પણ બહુ વેરી ગુડ સાઇન છે કે બસ આવી રીતે શીખતા રહો તો તમારી પાછળ પાછળ મારો પણ જ્ઞાનાવરણીય કર્મનો સહયોગક્ષમ થાય. નવા નવા પ્રશ્ન કરો, નવી નવી જિજ્ઞાસા કરો, તો એમાંથી મને પણ જાણવાનો, વિચારવાનો, ચિંતન કરવાનો અવસર આવે, તો એનાથી મારું જ્ઞાનાવરણીય કર્મ પણ સહયોગક્ષમ પામે. હું કહું છું એ બધું હાય હા કરીને સ્વીકારી નહીં લેવું. હે ને? પ્રશ્ન પૂછો કે આમ કેમ, આમ શું કામ, આમ કેમ ન હોય. તો બસ જે જિજ્ઞાસાથી શીખો છો એવી જિજ્ઞાસા વધારતા જજો. હે ને? કહું છું એ બધું હા સીધે સીધે સ્વીકારી નહીં લેવાનું. હાજી બોલો. હાજી બોલો. ગયા વખતે તમે કીધું તું જાતિ સ્મરણ જ્ઞાન કેવી રીતે થાય, અમને હોમવર્ક આપ્યું હતું, એનો આન્સર શું છે? કઈ મળ્યું ને? જાતિ સ્મરણ જ્ઞાન, હા, એનો ક્વેશ્ચન તમે લાસ્ટ ટાઈમ એમને હોમવર્ક માં આપ્યો હતો. હા, મેં શું પૂછ્યું તું? પૂછો તો. જાતિ સ્મરણ જ્ઞાન કેવી રીતે થાય એનું તમે પેલા ભણાવી દીધું હતું, પણ મને કઈ મળ્યું નહીં એનો આન્સર. નહીં, પ્રોપર હજુ મને પ્રશ્ન હજુ બહુ મારા મગજમાં ખુલ્લો નથી. જાતિ સ્મરણ જ્ઞાન કેવી રીતે થાય એમ મેં પૂછ્યું તું. હા, એ તમે પૂછ્યું તું કે મેં તમને એકવાર ભણાવી દીધું છે, પણ આગળ તમે બધી નોટ્સ છે એમાં જોજો, પણ કઈ મળ્યું નહીં. પણ જાતિ સ્મરણ જ્ઞાન પ્રોપર કીધું તું કે કઈક બીજું હતું? થોડુંક આગળ પાછળનું યાદ કરો તો. એટલું હતું કે મૌન્ય કર્મના ક્ષય થવાથી નિર્મળ જ્ઞાન થાય, એવું કઈ કીધું હતું. યસ, વેરી ગુડ. બસ વેરી ગુડ. ઈ વાત જ સમજવાની છે કે ભણવાથી જ્ઞાનાવરણીય કર્મ નહીં, ભણવાથી તમારા શબ્દનું જ્ઞાન થશે તમને, પણ શબ્દની લબ્ધિનું જ્ઞાન નહીં થાય.
શબ્દની લબ્ધિનું જ્ઞાન થાય મોહનીય કર્મના સંયોગક્ષમથી. જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનના પુરુષાર્થ કરતા પણ મોહનીય કર્મ જેટલું સંયોગક્ષમ પામે, મોહનીય કર્મ જેટલું મંદ થાય, મોહનીય કર્મ જેટલું પાતળું પડે, મોહનીય કર્મનો જેટલો સંયોગક્ષમ થાય એ પ્રમાણે જ્ઞાનમાં નિર્મળતા આવે. તો જ્યાં જ્યાં પણ જાતિ સ્મરણ જ્ઞાનની વાત આવી છે આગમમાં, કે મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું, કે સમુદ્રપાળ મુનિને જાતિ સ્મરણ જ્ઞાન થયું, કે કોઈ તિર્યંચને જાતિ સ્મરણ જ્ઞાન થયું, નંદ મણિયારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તો ત્યાં બધી જ જગ્યાએ આગમમાં એ પાઠ આવે છે કે મોહનીજ ખયમ ગો, મોહનીય કર્મના ક્ષય થવા પર, મોહનીય કર્મના ઉપશમ થવા પર, કે મોહનીય કર્મના સંયોગક્ષમ થવા ઉપર જીવને પોતાની પૂર્વ ભવની જાતિનું સ્મરણ થાય. પૂર્વ ભવના જાતિ સ્મરણ જ્ઞાન થાય. તો એ જાતિ સ્મરણ જ્ઞાન થાય તો પૂર્વ ભવમાં પૂર્વ ભવને જોઈ શકે. પણ એ પૂર્વ ભવમાં જો વચ્ચે કોઈ અસંગની જીવનો જન્મ થઈ ગયો હોય તો જાતિ સ્મરણ જ્ઞાન ત્યાં અટકી જાય. સંઘની જીવોના જેટલા ભવ કન્ટિન્યુ હોય, પછી 900 ભવ હોય તો 900 ભવને જાણી શકે, 900 સાગર સુધીનું હોય તો 900 સાગર સુધીના ભવોને જાણી શકે. પણ વચ્ચે કોઈ અસંગનીનો ભવ થયો ન હોય તો આની શું કહેવાય, મેઘકુમારના અધ્યયનથી આમાં આપણને ભગવાને જાતિ સ્મરણ જ્ઞાન માટેની એક લિંક આપી છે કે મેઘકુમારને દીક્ષા છોડીને જવું હતું. ભગવાને ખાલી એટલું કીધું, એ ભગવાને રજોરણ સોંપવા ગયા, એની ખાનદાની હતી કે ભગવાને મને રજોરણ આપ્યો છે તો એમને રજોરણ રજોડતો મૂકીને ન જવાય, હસ્તાંતરણ કરીને જેને મને આપ્યો છે મારે એને સોંપીને જવું પડે. આ એની ખાનદાની હતી અને એ ખાનદાનીના કારણે એ બચી ગયા. એ રજોરણ દેવા ગયા એટલે ભગવાને એટલું કીધું કે મેઘ કુમાર તને તકલીફ થઈ, બધાના પગની રજ તારા ઉપર આવી, તો એને ખાલી એટલું જ કીધું કે વિચાર કર કે તું કોણ હતો, કોહમ. હા, તમને આ ચાવી આપવાની, કોહમ, હું કોણ હતો, હું કોણ હતો, હું કોણ હતો. એ જેમ જેમ અંદરથી તમારો ઉહાપો જાગે, અંદરથી તમારી જિજ્ઞાસા અને તમારી તાલાવેલી ને તમન્ના જાગે કે હું કોણ હતો, હું કોણ હતો, તમને ઈ જાણવા માટે. એટલે મેઘકુમારે એમ કીધું કે ભગવાને કીધું કે તું જો તું કોણ હતો. તો વિચાર કરે છે કે હું કોણ હતો, હું તો મેઘકુમાર રાજકુમાર હતો, શ્રેણિક રાજાનો દીકરો હતો. એની પહેલા કોણ હતો, એની પહેલા કોણ હતો, એની પહેલા કોણ હતો. તો આવું કોહમ 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 એ વિચાર કરતા 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 પેલા તો નજીકનો ભૂતકાળ યાદ આવે કે ભાઈ હું શ્રેણિક મહારાજાનો દીકરો હતો, પછી જન્મ સુધીનું યાદ આવે, પછી એનાથી હું મેઘકુમાર થયો એની પહેલા હું કોણ હતો. તો જેમ જેમ ઉહાપોહ વધે, જેમ જેમ અંદરની જિજ્ઞાસા વધે, જેમ જેમ અંદરનો એક પ્રકારનો જાણવાનો તીવ્રતાનો ભાવ, જિજ્ઞાસા જવાબ લીધા વગર શાંત ન થાય. જો જિજ્ઞાસા હોય તો એને ક્યાંય ચેન જ ન પડે. અને એ જિજ્ઞાસાને લઈને એ ઉહાપોહ કરતા 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 એનો નજીકનો ભૂતકાળ ખુલતા 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 એને પૂર્વ ભવ યાદ આવે. અને પૂર્વ ભવ યાદ આવે એટલે એને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય. પછી કોઈને 1 ભવનું થાય, કોઈને 5 ભવનું થાય, જેવો એનો સંયોગક્ષમ. કેમ કે આ જાતિ સ્મરણ જ્ઞાન છે એ મતિ જ્ઞાના વર્ણીય કર્મના સંયોગક્ષમથી થાય. તો મતિ જ્ઞાન સંયોગક્ષમ કોઈનો પણ એક સરખો ન હોય, એમાં ચિત્ર વિચિત્રતા હોય. અને તો જાતિ સ્મરણ જ્ઞાન આ રીતે થાય કે પૂર્વ ભવને ધીરે ધીરે ઉહાપોહ કરો. હા, કોહમ શું હતું, કેમ હતું. તમે પણ આવું ચિંતન કરો કે ભાઈ આ શબ્દ છે તો આ શબ્દનો અર્થ શું છે, શું છે, શું છે, શું હશે. એવું તમે વારંવાર તમારું ઉઠતા બેસતા ચાલતા ખાતા પીતા આ શબ્દ તમારા મનની અંદર ઘુમરાય તો 2-4 દિવસની અંદર એનો જવાબ તમને મળે છે.
સમજાણું બધાને? જી સ્વામી. જી સ્વામી. આપણે પણ જાતિ જી સ્મરણ જ્ઞાન મેળવવું હોય તો મેળવી શકાય. આપણે રાગ દ્વેષ ઓછો કરવો પડે ને, મૌન્ય કર્મ ખપાવવાનું. હા, તમારા પૂર્વભાવને વિચારો વિચારો વિચારો. જાતિ સ્મરણ જ્ઞાન નહીં થાય તો કઈ નહીં, જાતિ સ્મૃતિ થશે. સ્વામી, હા, કોઈ વસ્તુ આપણે ત્યાં મૂકી દીધી હોય ને આપણને યાદ નથી આવતી તો આપણે આખો દિવસ ઈ જ ચાલ્યા કરે, ક્યાં મૂકી મેં, ક્યાં મૂકી, ક્યાં મૂકી, આ કર્યું, આમ નતું, આ ત્યારે હતું ત્યારે હતું, અને પછી યાદ આવી જાય છે. એવી રીતે આને તો યાદ આવી સયોક્ષમ કહેવાય કે તમે હા. જે ચીજની પાછળ સતત વિચારો છો એટલે તમારું મન, તમારું સમગ્ર અસ્તિત્વ એની પાછળ છે. હમ. તમને બીજું કાંઈ તો આજ તો મોહનીય કર્મનો સયોક્ષમ થયો ને. અચ્છા. તમારો જે તમે મહેનત કરી એની પાછળ જે તમે જે પણ તમે પ્રયાસો કર્યા હમ. તો એનાથી આપણું કર્મ જે આવરણ છે એ આવરણ હટી જાય. આવરણ હટાવવામાં કઈ વાંધો નહીં, ખાલી એને મહેનત જ જોઈએ, એફર્ટ્સ જ જોઈએ. થોડુંક એફર્ટ નાખો એટલે તરત જ તમારું ખુલવા માંડે. જી સ્વામી. બરાબર છે? ક્લિયર થઈ ગયું કે હજુ કઈ બાકી છે મારું પૂછ્યું તો એમાંથી? તમારો સ્વામી, વસ્તુ ગોતવા માટે ઓલું આકાશ પાતાળ એક તો ઈ તો મોહ વૈધો નો, મારી હા? વસ્તુ છે. મોહ વૈધો નો કહેવાય. શેનું? વસ્તુ ખોવાણી છે ને આપણે આખો દિવસ એના માટે વિચારીએ વિચારીએ વિચારીએ. વસ્તુ ક્યાં ખોવાણી છે એટલે વસ્તુનો મોહ નથી તમને, પણ વસ્તુ ખોવાણી છે એ ક્યાં હશે એ તમારે જાણવું છે. અને એની માટે તમે જે મહેનત કરો છો ત્યારે તમને ખાવા પીવાનું પણ, તમે જઈમાં હો તો તમને જમવામાં સ્વાદ ન હોય, તમને કોઈ વાત કરી તો એમાં તમારું ચિત્ત ન હોય, તો એ મોહનીય કર્મનો સયોક્ષમ થયો કે ન થયો? સ્વામી, મને બી આણે કીધું એવું જ લાગે કે થોડો તો એમાં આપણો લોભ હોય કે આ મારી વસ્તુ હોય કે અરે બાપ રે, હવે નહીં સોનાની મળે તો બંગડી મારો ખોવાઈ ગઈ છે તો હા, આપણે ગોતવા માટે પોતાની ઈચ્છા થાય. પડશે હા, તો પણ મારા ગોતવામાં આટલા જો તો પૈસા સોનાની બંગડી ખોવાઈ ગઈ હોય તો તમારી નીંદ હરામ થઈ જાય. આપણે પણ તો એટલે મોહ એમ તો છે ને બધું વસ્તુનો. આપણે હા, ધ્યાન જ ભલે ને મોહ થયો પણ એની માટે તમે ગોતવા માટે, ગોતવું ઈ જ્ઞાન છે. બંગડી ભલે તમારી સોનાની તમારી વસ્તુ છે પણ ક્યાં મુકાણી છે ત્યારે તમારે જાણવા ઉપર ફોકસ વધારે છે. બંગડીનો અને મોહ ભલે જાણીએ લ્યો પણ પણ એના તમારું મોહને હિસાબે ત્યારે છે. મુખ્ય પ્રધાનતા શેના ઉપર છે? બંગડી કરતા બંગડી ખોવાઈ ગઈ ને ક્યાં હશે એ જાણપણા ઉપર તમારું ફોકસ વધારે છે. અને એ સમયે તમારી નીંદ હરામ થઈ, તમે ખૂબ વિચાર કરો, ખૂબ ઉહાપોહ કરો. હા, એટલું ખરું કે કોઈ પણ મોહજન્ય વસ્તુને લઈને તમે જે પણ મોહનીય કર્મને આછું પાતળું કરો છો એ સયોક્ષમ છે, પણ એ સયોક્ષમ થી તમને જે જાણપણું થશે એ જ્ઞાન રૂપે નહીં થાય. એ જાણપણું તમને અજ્ઞાન રૂપે થશે. અજ્ઞાન એટલે પણ જાણપણું છે. પણ સ્વામી, સોનાની બંગડી છે એટલે તમે ગોતવા માટે પડે છે. સમજો કાચની બંગડી ખોવાની છે તો તમે જવાના છો જોવા. હા, તો જેને પાછળ તમે એફર્ટ્સ લ્યો છો એ વસ્તુ તમને જણાય. તમે નથી લેતા તો નહીં થાય. તમને બહુ વિચાર કરતા કરતા એકદમ સડનલી સ્ટ્રાઇક થઈ, તો આ સ્ટ્રાઇક શેની થઈ? શેના કારણે થઈ? એમનેમ તો થઈ નથી. અને હંમેશા મોહ જ હોય એવું નથી હોતું. ઘણી વાર આપણી કર્તવ્યની ચીજો છે. સમજી લો કે કોઈ ચાવી છે અને ચાવી મુકાઈ ગઈ ક્યાંય આગળ પાછળ, અને એ ચાવી મહત્વની છે, દુકાનની છે કે ગમે તે છે. અથવા ઉપાશ્રયની પણ ચાવી કેમ ન હોય? સમજાવું તમને? પણ એટલું ખરું કે પદાર્થ, ભૌતિક પદાર્થો માટે કે જગત માટે થતા જેટલા પણ પ્રયાસો, પુરુષાર્થ છે એનાથી સયોક્ષમ તો થશે જ,
અને એ સહયોગક્ષમથી પણ તમને નોલેજ બહુ જ થશે. અત્યારે ટેકનોલોજીના આટલા વિશાળ નોલેજો, આટલું કોમ્પ્યુટર ને આટલી બધી શોધો ને એ બધું થયું, તો એ બધી વિશાળ એની પાછળ કેટલા ચિંતન થાય, એની પાછળ વર્ષોના વર્ષો આખી જિંદગી ખપાવી નાખી હોય. તો એ સહયોગક્ષમ તો છે જ, પણ ભૌતિકતાને લઈને હોવાથી જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. બસ ફરક એટલો. હવે સમજાણું. જી સ્વામી. હા, નવ પૂર્વ સુધીનું જ્ઞાન તમારું ખાલી અજ્ઞાનતામાં હોય છે. એટલી મોટી જાણકારી તમે વિચારો. પણ આ જાણકારીથી તમે ધ્યાન સાધનામાં પણ આગળ વધી શકો ને, કે આવી રીતે ધ્યાન કરે. હા, આ જ રીતે તમે ધ્યાન સાધનામાં પણ આગળ વધી શકો, કે આવી રીતે આપણે હા, 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 હા. એકાગ્રચિત્ત. પ્રથમ જો સમજી લો, સૌથી પહેલો પ્રયાસ છે ને હંમેશા પ્રથમાનું યોગ છે ને એ કથાનું યોગ જેવો છે, ઘર ઘર રમવા જેવો. તમે અધ્યાત્મનું ઘર ઘર રમો, હા, ભૌતિક અવસ્થાનું ઘર ઘર રમો, અને રમતા રમતા એ અભ્યાસ કરતા કરતા પછી એકવાર આપણે મૂળ પાટા ઉપર આવી જઈએ. તો અજ્ઞાન પણ જરૂરી છે, કેમ કે અજ્ઞાન પણ જ્ઞાનની પૂર્વ ભૂમિકા છે. અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન નથી. હવે જેટલા પણ સાયન્ટિસ્ટો છે એની કેટલી ધૂન હોય, એની પાછળ આખી જિંદગી ખપાવી દેતા હોય, તો એ ધૂન મહત્વની છે. હવે એ જ ધૂન એની થોડીક જ કરવટ લે તો એને કેવળ જ્ઞાન થતાંય વાર ન લાગે, કારણ કે એની પાસે કેમ કે ઘણી વખત વિચાર કરું કે કોઈ પણ કાર્ય કરતી વખતે જયારે આપણે એમાં ગળાડૂબ થઈ જઈએ છે, તો ત્યારે મને એમ થાય છે કે આવી રીતે હું ધ્યાન વાંચતી વખતે ગળાડૂબ નથી થઈ જતી. હા, પણ કાંઈ નહીં, એકવાર તમે સંસારના ભૌતિક કામમાં પણ ગળાડૂબ થતા છો ને, એમાં ગળાડૂબ થશો તો તમને ગળાડૂબ થવાની તમને આ વચ્ચે વચ્ચે અવાજ શેનો છે? કોઈ ખોલી નાખે છે. તો ગળાડૂબ થવાની કળા હોવી જરૂરી છે, ખોવાઈ જવાની કળા જરૂરી છે. હે ને? એટલે જેમાં પણ તમે 100% ખોવાઈ જાઓ છો, એ ચીજનું નોલેજ, એ ચીજની જાણકારી તમને બહુ જલ્દીથી થાય. પછી ભૌતિકતાનું છે તો અજ્ઞાન છે ને, આધ્યાત્મિકતાનું છે તો જ્ઞાન છે. હજુ આપણે ભણવા પાછળ એટલા ખોવાતા નથી. હા, જ્ઞાન ધ્યાન પાછળ એટલા ખોવાતા નથી જેટલા આપણે ભૌતિકતામાં ખોવાઈ શકીએ છીએ. એમાં જયારે તમારું ધ્યાન કોષ્ટક બની જાય, એમાં જયારે બની જાય ત્યારે બેડો પાર. સ્વામી, જયારે એક્ઝામ આપવાની હોય ત્યારે એકદમ એમાં રચ્યા પચ્યા હોય, તો એ શું કહેવાય? આપણે પરીક્ષા દેવાની હોય ત્યારે પણ જાણવું નથી, ત્યારે તમે કઈ બે પૂઠા વચ્ચેનું ને ત્યારે તમે આઈએમપી વાંચતા હો. હા, જે વિદ્યાર્થી છે એને બે પૂઠાની અંદર જેટલું છે એટલું બધું આવડવું જોઈએ. હા, પણ ત્યાં આપણે પરીક્ષાના છેલ્લા સમયમાં મહેનત કરનાર આપણે આઈએમપી સબ્જેક્ટોને જ ઉપાડીએ. હા, અને અત્યારના ટીચરો તમને આઈએમપી આપી દે કે આટલામાંથી વાંચજો, એમાંથી પૂછાશે, એટલે તમે લોકો રટ્ટા મારી લો. હા, જી સ્વામી, એવું જ છે. ગુરુદેવ હંમેશા અમને છોકરાઓ અહીંયા આવે ને પરીક્ષાનો ડર લાગતો ને તો ગુરુદેવને સમજાવતા કે તમે 3 કલાકનું પિક્ચર જુઓ છો, તો 3 કલાકનું પિક્ચર ખાલી તમે 3 કલાક જ જોયું છે, તો તમે એને કેટલો વખત યાદ રાખી શકો? છોકરાઓ કે આખું વર્ષ યાદ રાખી શકે અમે જે મૂવી જોઈ છે. હા, તો ગુરુદેવ કીધા 3 કલાકની મૂવી તમને આખા 12 મહિના યાદ રહી શકે, તો 12 મહિના ભણેલું જ્ઞાન તમને 3 કલાકમાં યાદ ન રહે? પેપર 3 કલાકથી તો વધારે હોય નહીં. હા,
હા તમે આખું વર્ષ ભણ્યા છો, હા, અને બે બે પુઠ્ઠાની વચ્ચેનું છે 12 મહિના ભણ્યા છો, તો તમને એ યાદ નો રહે? 3 કલાકનું યાદ રહી શકતું હોય તો 12 મહિનાનું યાદ નો રહે? રસ પણ યાદ નથી રહેતું કારણ કે રસ રુચિ ન હોય. નથી. અને જ્યાં રસ રુચિ હોય તો આપણને કેળવાય. આમાં રસ અને રુચિ જેટલા તમે અંદર ખોમાણા એટલી એ વસ્તુ તમારી ઉગે, એનું કઈક તમારું અર્થ સારે, અર્થ નીકળે એનો. હા બરાબર છે? તો જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે ભોગવે, કેટલા પ્રકારે બાંધે, અને પ્રેક્ટિકલ એ 5 ઇન્દ્રિયના 10 પ્રકાર કેવી રીતે એનો પ્રેક્ટિકલ જીવનમાં ભોગવટો થાય, આ વાત સમજાઈ ગઈ? જી સ્વામી. એ હા, તો આ જે 10 આવરણ છે એ 10 આવરણ મતિ જ્ઞાન રૂપે પણ ભોગવાય, શ્રુત જ્ઞાન રૂપે, શ્રુત જ્ઞાનાવરણીય રૂપે પણ ભોગવાય, અવધિ જ્ઞાનાવરણીય રૂપે પણ ભોગવાય, મનઃપર્યો જ્ઞાનાવરણીય રૂપે પણ ભોગવાય, અને કેવળ જ્ઞાનાવરણીય રૂપે પણ ભોગવાય છે. હવે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ. જ્ઞાનાવરણીય કર્મ જગન્ય અંત મુહૂર્ત નું બાંધે અને ઉત્કૃષ્ટ 30 કરોડાકરોડી. પણ જ્ઞાનાવરણીય કર્મ જગન્ય અંત મુહૂર્ત નું કોણ બાંધે? અને એમ છે જ્યારે ઓલા ક્ષપક શ્રેણી ચડે ને છેલ્લે એને ઈ નાના વરણીય કર્મનો બંધ જ બંધ થઈ જવાના હોય તો હશે, કારણ કે છેલ્લું જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા ગુણસ્થાન સુધી હોય? કેવડી બાંધ 10માના છેડા સમય સુધી, આ 10મા ગુણસ્થાનકના અંત સુધી. તો 10મા ગુણસ્થાન સુધી બાંધે, બરાબર છે? તો 10મા ગુણસ્થાનકમાં જે જ્ઞાનાવરણીય કર્મ બંધાય એ કેવડું બંધાય? કેટલું અંતર્મુહૂર્ત, બંધાય? કારણ કે પછી આગળના તો અપ્રમદ દશાની અંદર બંધાતું જ્ઞાનાવરણીય કર્મ અંત મુહૂર્ત નું બંધાય, એનાથી વધારે ના બંધાય. બરાબર? અને પ્રમત દશામાં બંધાય તો સ્થિતિ વધે. તો જગન્ય અંત મુહૂર્તની સ્થિતિ અને ઉત્કૃષ્ટ 30 કરોડાકરોડી સાગરોપમની. અને એ પણ ધ્યાન રાખવાનું કે મિથ્યાત્વની હાજરી હોય તો કોઈ પણ કર્મ અંત કરોડાકરોડી સાગરોપમથી ઓછું ન બંધાય. ફરી કોણ? મિથ્યા દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન ન હોય, ત્યારે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય એવા જીવો સમયે સમયે ઓછામાં ઓછું અંત કરોડાકરોડી સાગરોપમનું કર્મ બાંધે. અને વધુમાં વધુ 30 કરોડાકરોડી, 20 કરોડ, જે કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે એટલું બાંધે, અનાદિકાળનો મિથ્યાત્વી જીવ હોય તો. સ્વામી પાછું બોલો, કેટલા કરોડાકરોડી? 2 બોલ્યા ને? 1 મિનિટ, ફરીથી સાંભળો. કે મિથ્યા દ્રષ્ટિ, કે જેને ક્યારેય પણ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી એવા મિથ્યાત્વી જીવને કહેવાય, તમે એક શબ્દ શીખી લ્યો, હા, એને કહેવાય અનાદિ મિથ્યાત્વી જીવ. તો અનાદિ મિથ્યાત્વી જીવ કે જેને ક્યારેય પણ સંકિતને પ્રાપ્ત કર્યું નથી, સંકિતની સ્પર્શના કરી નથી એવા જીવ. તો અનાદિ મિથ્યાત્વી જીવ ઓછામાં ઓછું અંત કરોડાકરોડી સાગરોપમનું કર્મ બાંધે. અંત કરોડાકરોડી એટલે શું સ્વામી? 1 કરોડાકરોડીની અંદર. અંત મુહૂર્ત કહીએ એટલે શું? 48 મિનિટને મુહૂર્ત કહેવાય. એમાંથી થોડુંક ઓછું એટલે એને અંત મુહૂર્ત કહેવાય. સમજાણું બરાબર? તો 1 કરોડાકરોડી સાગરોપમથી એક સમય પણ ઓછો હોય તો એને અંત કરોડાકરોડી કહેવાય. અંત કરોડાકરોડી નો અર્થ છે કે 1 કરોડાકરોડી સાગરોપમની અંદર બાંધે, એનાથી ઉપર ન બાંધે. સમજાણું? અને કરોડાકરોડી એટલે સમજી લ્યો કે મેં તમને 30 કરોડાકરોડી એટલે 30 કરોડ ઇન્ટુ 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ 30 કરોડાકરોડી. 30 કરોડ ઇન્ટુ
1 કરોડ ઇઝ ઇક્વલ ટુ 30 કરોડા ક્રોડી. તો જ્યાં ક્રોડા ક્રોડી શબ્દ આવે તો જેટલી સંખ્યા હોય એને પાછું 1 કરોડ થી ગુણવાનું, એટલે એને ક્રોડા ક્રોડી કહેવાય. અંત ક્રોડા ક્રોડી એટલે 1 કરોડ ને 1 કરોડ થી ગુણો તેને 1 ક્રોડા ક્રોડી કહેવાય. 1 કરોડ ઇન્ટુ 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ 1 ક્રોડા ક્રોડી. અને અનાદિકાળનો મિથ્યાત્વી છે એ ઓછામાં ઓછું 1 ક્રોડા ક્રોડીમાં થોડુંક ઓછું, એટલું ઓછામાં ઓછી સ્થિતિનું કર્મ બાંધે, અને વધારેમાં વધારે બાંધે તો જે કર્મની મેક્સિમમ સ્થિતિ હોય એટલું બાંધી શકે. અનાદિકાળનો મિથ્યાત્વી જીવ છે તે. પણ જેને એકવાર સમ્યક દર્શનને મેળવ્યું છે, એક વાર પણ સમ્યકતાની પ્રાપ્તિ કરી છે, એ જીવ વધુમાં વધુ અંતઃક્રોડા ક્રોડી સાગરોપમનું કર્મ બાંધે, વધુમાં વધુ. અને ઓછામાં ઓછું અંતઃમુહૂર્તનું પણ બાંધે, 1000 વર્ષ, લાખ વર્ષ એવું પણ બાંધી શકે. હા, બરાબર છે? સમજાણું બરાબર બધાને? જી સ્વામી. સ્વામી, હાજી. આપણે સંકેત પામ્યા છે કે નથી પામ્યા કેમ ખબર પડશે? મોટો પ્રશ્ન છે. એની માટે જો કે નિશ્ચયથી સંકેત પામ્યા છે કે નથી પામ્યા એ આપણને જ્ઞાની સિવાય કોઈ જણાવી ન શકે. બરાબર. પણ તેમ છતાં એના સિમ્ટમ્સ આપણને આપ્યા છે. હા. સંવેગ, નિર્વેદ, અનુકંપા, ઉપયોગમૂલક દ્રષ્ટિ, ગુણગ્રાહી દ્રષ્ટિ, સારું જોવું, સવળું જેવું, સાચું જોવું, પછી આપણે આસ્તિક છે, ધાર્મિક છે, એવા બધા અમુક અમુક સિમ્ટમ્સ છે. અમે આજે સવારે જ એના સિમ્ટમ્સ કર્યા બરાબર. કે સંકિતી હોય એના ઓળખાણ શું. હા. તો સીધી સાદી ઓળખાણ છે કે એને કોઈનામાં દોષ ન દેખાય, બરાબર છે. કોઈનું નબળું એને ન દેખાય. ન હોય એવું નહીં, દુનિયામાં નબળું ઘણું છે, પણ બધું એની હોય. નજર નબળા ઉપર ન જાય. બરાબર છે. આ સીધી સાદી ઓળખાણ છે. પછી એનો નજરિયો વસ્તુના ઉપયોગ ઉપર હોય, વસ્તુની કિંમત ઉપર ન હોય. હમ. વસ્તુ કામમાં આવી એને માટે એ મહત્વનું છે. બરાબર. પછી એ જ્યાં જ્યાં ગુણ જોવે ત્યાં ત્યાં એને અહોભાવ જાગે, સમકીતીને હા. ઈર્ષા ન થાય, હમ. કોઈના પગ ખેંચવાનું મન ન થાય, કોઈને હા. નીચે દેખાડવાનું મન ન થાય, કોઈનું અપમાન કરવાનું મન ન થાય. તો આ બધા સમકીતીના લક્ષણો છે. અચ્છા. સમજ્યા? અને એવું આપણને થયું હોય તો ભાઈ તમને વંદન મારા. અને આવું બધાને થાય એવી આપણે પ્રાર્થના કરીએ. આપણને બધાને આપણે આટલું બધું શીખીએ છીએ તેમ સમજતા સમજતા થોડુંક ધ્યાન કેળવતા ઉપયોગને હા. સતેજ કરતા કરતા આ સ્થિતિ સુધી પહોંચી શકાય. બરાબર. હા, આ પુરુષાર્થને આધીન છે. હા. ભાવ રાખીએ કે હા, આપણે ત્યાં સુધી પહોંચી શકીએ કરીને. હાજી હાજી. પણ એક વખત તમે 1 સેકન્ડ માટે પણ સમ્યકપની સ્પર્શના થઈ ગઈ એટલે હા. અધ્યાત્મના ઘરે તો દિવાળી આવી ગઈ. હા. એ જીવની આખી ભવ રાશિ સુધરી જાય. એ અર્ધ પૂતગલ પરાવર્તન કાળે સંસાર પરિભ્રમણ કરે, પણ સમયે સમયે અંતઃક્રોડા ક્રોડી સાગરોપમથી વધારે સમયનું કર્મ બાંધે નહીં. એની પરિણામની ધારા એટલી બધી મંદ થઈ જાય. હા. બરાબર છે. હું એટલે જ સમજાણું? પૂછું છું, આપણે સંકેત સુધી પહોંચે ને પનિશમેન્ટની વાત પછી વાત. હા. એટલે સંકેત પ્રાપ્ત થયા પછી જીવમાં આટલું બધું પરિવર્તન થઈ જાય બરાબર છે. કે એ લાંબી સ્થિતિનું કર્મ બાંધી ન શકે. એની પરિણામની ધારા એટલી એટલી નીચા સ્તર સુધી જઈ જ ન શકે. હા. આપણને ખબર હોય ને કે ઘણી વખત ઘણા વ્યક્તિ એવા હોય કે એ કદાચ નબળું પણ કરે તો નબળામાં પણ એ અમુક હદથી નીચે જઈ જ ન શકે. બરાબર છે. બરાબર? બરાબર. બરાબર. તો
જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ જગન્ય અંતમુહૂર્તની ઈ પણ અપ્રમત અવસ્થામાં બંધાય તો હને અને ઉત્કૃષ્ટ 30 કરોડા કરોડી ઈ અનાદિ મિથ્યાત્વી જીવ 30 કરોડા કરોડી એટલે 30 કરોડ ઇન્ટુ 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ 30 કરોડા કરોડી અને એ પણ સાગરોપમ. હવે તમે બધા આટલા બધા કોલેજ જેટલું ભણવા માંડ્યા છો એટલે સાગરોપમ ને પલ્યોપમ એ તમને બધાને જ ખબર હશે. જી સ્વામી. હા, સાગરોપમ પલ્યોપમ બધાને ખબર છે. જી જી સ્વામી. સ્વામી. વેરી ગુડ. અચ્છા, કોઈ ઈશારા કરે છે કે અમને ખબર નથી. અચ્છા, ન ખબર હોય તો સાંભળી લ્યો, ફટાફટ કહું છું કે એક સાગરોપમ એટલે શું? તો 10 કરોડા કરોડી ખાડા ખાલી થાય એને ખાલી થતા જેટલો સમય લાગે એટલા સમયનું એક સાગરોપમ થાય. પણ 10 કરોડા કરોડી ખાડા એટલે શું એ સમજવા માટે પલ્યોપમ સમજવું પડે. પલ્ય તે તમને પેલાના જમાનામાં પાલી ખબર છે? પાલી, હા, પેલા માપમાં પાલી 1 શેર 2 શેર ઈ પાલીથી આપતા. 1 પાલી 2 પાલી. જી સ્વામી. હા, તો ઈ પાલી છે, ઈ પાલીનું માપ છે. હા. હા, કે ઈ પાલી 8 માઇલ લાંબી, 8 માઇલ પહોળી, 8 માઇલ ઊંડી. એક યોજન એટલે 8 માઇલ. હવે 8 માઇલ લાંબી પહોળી અને ઊંડી એવી એક પાલી જેવા આકારનો ખાડો છે અને ઈ ખાડામાં તાજું જન્મેલું બાળક, હવે તાજું જન્મેલું બાળક કોઈના વાળ એકદમ મુલાયમ હોય, એકદમ રેશમ જેવા હોય, બરાબર. અને એમાં પણ દેવકુરુ ઉત્તર કુરુના જુગલિયાના તાજા જન્મેલા બાળકના વાળ આપણી કરતા 4096 ગુણો એનો વાળ પતલો હોય આપણા વાળ પાસે. હા, આપણા વાળ એના વાળ પાસે પાણીની પાઇપલાઇન જેવા હોય. આપણો વાળ એટલો પાઇપ જેવો જાડો લાગે, પણ ઈ લોકોના વાળ એટલા બધા મુલાયમ, એટલા બધા સિલ્કી વાળ હોય. હવે દેવકુરુ ઉત્તર કુરુના તાજા જન્મેલા 7 દિવસના વધુમાં વધુ જન્મેલા બાળકના વાળના ટુકડા કરવામાં આવે. એટલા નાના 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 ટુકડા કે એના ફરી 2 ટુકડા તમે કરી ન શકો. એટલા નાના નાના ટુકડા કરી અને ઈ 8 માઇલ લાંબો, 8 માઇલ પહોળો, 8 માઇલ ઊંડો ખાડો ભરી દો. કલ્પના, જસ્ટ ઇમેજિન કે ઈ ખાડો ભરવામાં કેટલા વાળ જોયા હશે. હા, અને એવી વાત આવે છે કે એટલા ઠસોઠસ ભરવાના કે એના ઉપરથી હાથી ચાલ્યો જાય તો એક આંગુળ જેટલી પણ જગ્યા ન થાય. એટલા ઠસોઠસ વાળ ઈ ખાડામાં ભર્યા હોય. પછી દર 100 વર્ષે એક ટુકડો કાઢવાનો. ઈ ખાડામાં ભરેલા વાળમાંથી દર 100 વર્ષે એક ટુકડો કાઢો. તો એક ટુકડો કાઢતા 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 ઈ 8 માઇલનો ખાડો ખાલી થતા કેટલો સમય લાગે? એટલા સમયને એક પલ્ય કહેવાય. એટલા સમયને એક પલ્ય કહેવાય. હા, અને એવા 10 કરોડા કરોડી પલ્ય એટલે 10 કરોડા કરોડી, 10 કરોડ ઇન્ટુ 1 કરોડ એટલા ખાડા ખાલી થાય ત્યારે એક સાગરોપમ થાય. એવા 30 કરોડા કરોડી સાગરોપમની મેક્સિમમ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મની હોય. સમજાઈ ગયું બધાને? પલ્ય કરોડા કરોડી, આ પલ્ય અને સાગર. પલ્ય 8 માઇલનો ખાડો, બાળકના વાળ એક ટુકડો દર 16 વર્ષે કાઢો. જ્યારે ખાલી થાય આખો ખાડો ત્યારે એક પલ્ય. એવા 10 કરોડા કરોડી ખાડા ખાલી થાય ત્યારે એક સાગરોપમ. હા, બરાબર. અને એવા 30 કરોડા કરોડી સાગરોપમ જ્ઞાનાવરણીય કર્મની મેક્સિમમ સ્થિતિ બાંધે. પણ કોણ બાંધે? તો કે અનાદિકાળનો મિથ્યાત્વી જીવ હોય તો જ બાંધે, નહીતર ન બાંધે. સમજાય ગયું બરાબર? જેને એક વાર પણ સંકિતની સ્પર્શના કરી છે
એ 30 પ્રોડા પ્રોડી સાગરોપમનું જ્ઞાનાવરણીય કર્મ ક્યારેય બાંધશે નહીં. બરાબર છે? જી સ્વામી. તો આપણું જ્ઞાનાવરણીય કર્મ પૂરું. બધાને સમજાઈ ગયું. જી સ્વામી. આજનો આપણો પીરિયડ પણ પૂરો. જી સ્વામી. જી સ્વામી. હા હા. જમવાયુધમ વચ્ચામિનમિન ક્રમચક્રમ પયહીનમ વિનયીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુબિનમ દુટ્ટુપડિચ્યમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાય સજ્જાય ન સજ્જાયમ ગણતા ગણતા ચિંતવતા વિચારતા સોણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી લુકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે તિબ્બેમી નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોયે સૌવ સાહુણં એસો પંચ નમુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસીમ પડમં હવૈ મંગલમ શાંતિ 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 ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વ ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્વ ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી ગુરુદેવ કી બધા ભણનારાના જિજ્ઞાસા ભાવને વંદન. ઓ બકુલ ને જોયો કેટલા દિવસે બકુલ? હા બકુલ સ્વામી સાતમા જો ને એકદમ આનંદમાં બકુલ ને જોયો એટલે વધારે. બરાબર બરાબર બરાબર. ધન્યવાણી હાજી હાજી. સ્વામી ખૂબ ખૂબ આભાર. સાતામાં લીધો. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી ખૂબ ખૂબ આભાર. નંદાની સ્વામી જય જીનેન્દ્ર. સ્વામી જય નોટ્સ આપો ને જીનેન્દ્ર. બીજી આગળની. ઉર્મિલા માસી નીકળી ગયા ગુણસ્થાનકના સવારનું રેકોર્ડિંગ કરો ને. હા થશે રેકોર્ડિંગ એટલે આવશે. હા